નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિતમાં પ્રકરણ 3 ભૂમિતિમાં બહુવિકલ્પીય પ્રશ્ન પુનરાવર્તન સ્વરૂપે આપણે જોઈશું. તો જુઓ, પહેલો પ્રશ્ન છે, જો x = 2, y = 3 અને u = -2 અને v = -3 હોય તો x + y અને u + v એ ખાલી જગ્યા ચરણ બિંદુ છે તો ચતુર્થ ચરણ બિંદુમાં આવેલું છે. બીજો પ્રશ્ન જુઓ, જો x = 4, y = -5, u = -6 અને v = 8 હોય તો તે x + y અને u + v એ ખાલી જગ્યા ચરણ બિંદુનું છે તો તૃતીય. ત્રીજો જુઓ, જો યામ સમતલમાં ક્રમયુક્ત છેડા x y x હોય તો ખાલી જગ્યા શક્ય છે તો x = 5 અને y = 5. પછી ચોથો પ્રશ્ન જુઓ, p કૌંસમાં 3 અલ્પવિરામ કરીને -2 અને q માં કૌંસમાં 3 અને 4 કૌંસ પૂરોને જોડતી રેખા ખાલી જગ્યા છે તો y અક્ષને સમાંતર. બીજું જુઓ, પાંચમા પ્રશ્ન છે, a કૌંસમાં -2 અને અલ્પવિરામ કરીને 5 મૂકો કૌંસ પૂરો અને b બરાબર -2 અલ્પવિરામ કરી -8 કૌંસ પૂરોને જોડતી રેખા ખાલી જગ્યા છે તો x અક્ષને લંબ. છઠ્ઠામાં પ્રશ્ન જુઓ, a કૌંસમાં -2 5 કૌંસ પૂરો અને b માં લખો કૌંસમાં 3 અને 5 ને જોડતી રેખા ખાલી જગ્યા છેદે એટલે y અક્ષને 0 અને 5 માં છેદે. તો સાતમો પ્રશ્ન જુઓ, a 3 અને 2 અને b માં 3 અને -2 ને જોડતી રેખા ખાલી જગ્યા છેદે છે તો x અક્ષને 3 અને 0 માં છેદે છે. તો આ રીતે આપણે 4 પ્રશ્નો MCQ જોયા છે. હવે આપણે વધારે આગળ પછી શીખીશું. થેન્ક યુ મિત્રો.